નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને મિત્રો મહત્ત્વના સમાચાર હાલ જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવે છે. અને વધુમાં જાણીશું કે જીએસઆરટીસીની જે અલગ અલગ જે મિત્રો રૂટો છે તે રૂટો હાલમાં બંધ રાખવા પડી રહ્યા છે, કારણ કે જીએસઆરટીસીમાં ઓપરેશનલ સ્ટાફની ખૂબ જ મોટા પ્રમાણમાં અછત સર્જાઈ રહી છે. અને જીએસઆરટીસીનું જે ભરતી બોર્ડ છે તે અયોગ્ય છે મિત્રો, અને જેના દ્વારા મિત્રો ભરતી પ્રક્રિયાઓ યોગ્ય સમયમાં અને યોગ્ય જે પ્રક્રિયા છે તે યોગ્ય ટાઈમમાં પૂર્ણ કરવામાં નથી આવતી, જેને લઈ અને જે એસટી નિગમની જે ઘટ છે તે સદા વર્તાતી રહે છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો સ્ટાફની શોર્ટેજ તીવ્ર થઈ ગઈ છે અને સરકાર દ્વારા મિત્રો જે એસટી નિગમને નવી બસો અને નવા સ્ટેશનો દ્વારા ચમકદમક બનાવવામાં આવી રહી છે, પરંતુ એસટી નિગમ દ્વારા મિત્રો જે છે તે ભરતી પ્રક્રિયા ખૂબ જ ધીમી અને વિવિધ જે ટેકનિકલ, મિકેનિકલ અને ડ્રાઈવર કંડક્ટરની ભરતીઓ છે તે સમયસર પૂર્ણ ન કરાતા મિત્રો સ્ટાફની શોર્ટેજ થઈ રહી છે, જેના કારણે રોજના મિત્રો હજારો રૂટોને કેન્સલ કરવા પડે છે અને જેને લઈ અને એસટી નિગમને નુકસાન પડી રહ્યું છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સ્ટાફની શોર્ટેજના લીધે, ઓપરેશનલ સ્ટાફની શોર્ટેજના લીધે શું શું તકલીફો પડી રહી છે અને સરકાર દ્વારા ચૂંટણી જે બાદ જે વિવિધ ભરતીઓ છે તેને લઈ અને શું આખરીઓ આપવામાં આવશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગતરોજ ફેબ્રુઆરી મહિનામાં ભરાયેલું ગુજરાત રાજ્ય સરકારના વિધાનસભાના સત્રમાં ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આગામી વર્ષ 2024ના અંત સુધીમાં જે છે તે અલગ અલગ જે એસટી નિગમની જે અલગ અલગ 12,000 જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનું જે છે તે મિત્રો સોગંદનામું એટલે કે એક જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની 7,400 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં ડ્રાઈવર કક્ષાની 3,084 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરી 2024ના રોજ લેવાઈ ગઈ છે, જ્યારે કંડક્ટરની 3,342 જગ્યાઓ માટેનું જે લેખિત પરીક્ષા માટેનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યું. એટલે કે ખૂબ જ ગોકળગાય ગતિએ 8 મહિનાનો સમય વીતી ગયો, તેમ છતાં આ ભરતી પ્રક્રિયા ખૂબ જ ગોકળગાય ગતિએ ચાલી રહી છે. આના પાછળનું મુખ્ય કારણ છે કે મિત્રો જીએસઆરટીસીમાં હાલ તમામ વિભાગોમાં વર્ગ 1થી લઈને વર્ગ 4 સુધીમાં જે છે તે મિત્રો 50% જેટલા સ્ટાફની અછત વર્તાઈ રહી છે. અને જીએસઆરટીસી માટે મિત્રો કોઈપણ જાતના અલગ અધિકારીઓ આ ભરતી પ્રક્રિયા બોર્ડ માટે નથી. એટલે જીએસઆરટીસી અલગ અલગ જે મધ્યસ્થ કચેરીઓ છે, અલગ અલગ વિભાગો છે, તેમાંથી યોગ્ય અધિકારીઓને આ ભરતી પ્રક્રિયા માટે બોલાવી અને આ જે ભરતી પ્રક્રિયાઓ છે તેને આગળ ધપાવતી હોય છે, જેના લીધે મિત્રો જે તે વિભાગોના જે કામ છે તે કામો અટકી પડી છે. આમ ઓપરેશનલ સ્ટાફ અને વિવિધ 1 થી 4ની જે ભરતીઓ છે તે ઘણા લાંબા સમયથી મિત્રો યોગ્ય સમયસર ભરતી બોર્ડ યોગ્ય ન હોવાથી, ઝડપી પ્રક્રિયાઓ પૂર્ણ ન થતી હોવાથી આ અછત જે છે તે મિત્રો જેમની તેમ રહે છે અને સરકાર દ્વારા આ અછત પૂર્ણ કરવા માટે જીએસઆરટીસીને કોઈપણ જાતની મદદ પણ મળી નથી રહી. મિત્રો એક બાજુ મિત્રો સ્ટાફની શોર્ટેજ તીવ્ર થઈ છે. એસટી નિગમ ગુજરાતની નવી બસો, નવા બસ સ્ટેશનો દ્વારા ચમકદમક બતાવી રહી છે, પરંતુ સમગ્ર એસટી તંત્રના સ્વસ્થ સંચાલન માટે મુકરર કરવામાં આવેલા વિવિધ કક્ષાના સ્ટાફની કુલ જરૂરિયાત સામે અડધ જગ્યાઓ એટલે કે 50% જગ્યાઓ ખાલી છે, જે પૂરવામાં ના આવે ત્યાં સુધી મુસાફરોને જરૂરિયાત મુજબની બસ સેવાઓ પૂરી પાડવી શક્ય નથી. ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ સ્ટાફની ભરતી કાર્યવાહી ઝડપી બનાવી સ્ટાફ શોર્ટેજ પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, આવું એસટી નિગમના જે છે તે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો આમ આગામી લોકસભાની ચૂંટણીની જે છે તે મિત્રો આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂન બાદ તમામ જે સંવર્ગો છે તેની હાલમાં જે ચાલી રહેલી ડ્રાઈવર કંડક્ટરની ભરતી સાથે જ મિત્રો જે ગત વિધાનસભામાં ગત રોજ વાહન વ્યવહાર મંત્રીએ જે કબૂલાત કરી તે પ્રમાણે મિકેનિકલ, વિવિધ વહીવટી, ક્લાર્ક વગેરેની જે ભરતીની નોટિસો છે તે આગામી મિત્રો જુલાઈ ઓગસ્ટ મહિનામાં બહાર પડી શકે છે. અને જીએસઆરટીસી જે છે તે આ તમામ ભરતી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરી અને તમામ જે સ્ટાફની હાલ અછત છે ઓપરેશનલ, વહીવટી અને ટ્રાફિકની અલગ અલગ ક્ષેત્રોમાં તેની અછતને પૂર્ણ કરવા માટે મિત્રો ચોક્કસથી જીએસઆરટીસી કટિબદ્ધતા દર્શાવે છે તેવું મિત્રો હાલ નિગમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. નિગમ દ્વારા મિત્રો સરકારે પણ ખૂબ જ મદદ કરી રહી છે. સરકાર દ્વારા નવી એસટી બસોના ખરીદી માટે સરકાર દ્વારા એસટી નિગમને જે છે તે મિત્રો ભંડોળ આપવામાં આવી રહ્યું છે અને એસટી નિગમ પણ મિત્રો ખૂબ જ નિષ્ઠાપૂર્વક આ નવી એસટી બસો જે તે અલગ અલગ ડિવિઝન, અલગ અલગ ડેપો ખાતે મિત્રો ઉમેરી રહી છે. અને જે મુસાફરો છે તેમને મિત્રો પહેલાંથી વધારે આરામદાયક મુસાફરીનો અનુભવ હવે જીએસઆરટીસીની અલગ અલગ બસ રૂટોમાં થઈ રહ્યો છે. પરંતુ મિત્રો ઓપરેશનલ સ્ટાફ જેવા કે ડ્રાઈવર, કંડક્ટર તેમજ વહીવટી, મિકેનિકલ વગેરે અલગ અલગ જગ્યાઓમાં હાલ દરેક વિભાગો, દરેક ડેપો, દરેક ડિવિઝનમાં મિત્રો
અડધો અડધ જગ્યાઓ ખાલી હોવાથી હાલ સરકાર દ્વારા જે છે તે મિત્રો આ તમામ જે એસટીની જે અલગ અલગ રૂટો છે તે રૂટો યોગ્ય રીતે મિત્રો તેનું સંચાલન થઈ શકતું નથી અને જેને લઈ અને એસટી વિભાગને મિત્રો નાણાકીય અને આર્થિક જે છે તે મિત્રો નુકસાન વેઠવું પડી રહ્યું છે. જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણી બાદ કેટલી ઝડપથી હાલમાં ચાલી રહી ડ્રાઈવર કંડક્ટરની ભરતી આ એસટી નિગમ પૂર્ણ કરે છે. સાથે જ નવી ભરતીઓ જે વહીવટી મિકેનિકલ અને ટ્રાફિકની જે વિધાનસભાના સત્રમાં વાહન વ્યવહાર મંત્રીએ જાહેરાત કરી હતી તેની ભરતી ક્યાં સુધીમાં આવી શકે છે આ તમામ માહિતીનો પ્રશ્નનો જવાબ આગામી લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ જ ગુજરાત એસટી નિગમના અધિકારીઓ દ્વારા જાણવા મળી શકે છે. તો મિત્રો લાખો ઉમેદવારો કે જેઓ આ ભરતીની રાહ જોઈને બેઠા છે અને હજારો ઉમેદવારો કે જેઓ ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટની અને કંડક્ટરના લેખિત પરીક્ષાના મેરિટની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ન્યૂઝ આશાસ્પદ છે કે આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ જૂન મહિનાના અંત સુધીમાં આ બંને સંવર્ગોના મેરિટ જે છે તે એસટી નિગમ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.